ઘણા બધાને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ નથી મળતું, તો તમારે મિત્ર એક ફોર્મ ભરવાનું રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કણે કન્ટેન્ટ મોનેટાઇઝેશન માટે તમારું રુચિ ફોર્મ સબમિટ કરો। તો અહીંયા મિત્રો આપણે એક ફોર્મ મિત્રો સબમિટ કરવાનું હોય છે, અને ફોર્મ મિત્રો આપણને શું મિત્રો ઉપયોગી થવાનું છે ફોર્મ ભર્યા પછી એ બધી માહિતી તમને આપવાનો છું। અને જો અહીંયા કણે તમે જોઈ શકો છો, હજુ સુધી મને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મિત્ર મળ્યું નથી, પણ એમાં મિત્રો એક ફોર્મ ભરવાનું આવે છે। તમને બતાવી દઉં, જો અહીંયા કણે લખેલું આવ્યું છે રુચિ સબમિટ કરો, એટલે મિત્રો આ એક ફોર્મ છે, ઇન્ટરેસ્ટ ફોર્મ છે। આ ફોર્મ આપણે ભરીએ એટલે ફેસબુકને એવું લાગે કે હા અમને આગળ ઇન્ટરેસ્ટ છે, એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન દેવામાં મિત્રો આવી જાય છે। એટલે ખાસ કરી જો તમારે આ ફોર્મ હજુ સુધી તમે ભર્યું ન હોય તો તમારે આ ફોર્મ મિત્રો ભરી લેવાનું છે, અને એ જ માહિતી આપવાનો છું કે આ ફોર્મને કેવી રીતે મિત્રો ભરવાનું હોય છે। એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી તમને આગળ દરેક પ્રકારના ફેસબુક રિલેટેડ વિડીયો મળતા રહે। તો તમે જોઈ શકો છો, તમને અહીંયા પણ બતાવી દઉં, તો જો અહીંયાથી તમે ક્લિક કરો ને તો પણ તમે અહીંયા જઈ શકો છો। જો આવી રીતના બરાબર સીધું તમારે સબમિટ ફોર્મ મિત્ર ખુલી જાય છે, ખુલી ગયું, અને તમે અહીંયાથી પણ કરી શકો છો। જો અહીંયા આવશો કન્ટેન્ટ મોનેટાઇઝેશન પર બરાબર, અહીંયા કણે આવી અને અહીંયા કણે રુચિ સબમિટ કરો, અહીંયા તમે ક્લિક કરશો એટલે પાદરા તમે ત્યાં પહોંચી જશો બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું હોય છે, અહીંયા તમે ઉપર તમે જોઈ શકો છો, અહીંયા કણે ક્લિક તમારે કરી લેવાનું છે। હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા કણે ઘણી બધી કેટેગરી જોવા મળી જશે। અહીંયા તમારે સિલેક્ટ કેટેગરી કરવાની હોય છે, કોઈ પણ તમે એક કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો ઉદ્યોગ છે, કલાકાર છે, ગેમિંગ છે, પછી ટેક છે, ડિજિટલ ક્રિએટર છે, ડિઝાઇન અને ફેશન। તો આમાં તમારે જે પણ કેટેગરી આવતી હોય એ કેટેગરી તમારે આમાં લઈ લેવાની છે। તો અત્યારે તો હું મિત્ર અહીંયા કણે ડિજિટલ ક્રિએટર લઈ લઉં છું બરાબર। તો આ લઈ લીધી છે કેટેગરી, અને અહીંયા આપણે ડન કરી લેવાનું છે। એટલે આ એક સ્ટેપ મિત્ર કમ્પ્લીટ થઈ ગયું છે, અને બીજા સ્ટેપમાં તમારે ટિક કરી લેવાનું છે ક્લિક। પછી અહીંયા તમે જો રીલ અપલોડ કરતા હોય બરાબર, તો રીલ અહીંયા ઘણા ટિક માર્ક કરી લેવાનું છે, અને ફોટો અપલોડ કરતા હોય તો ફોટામાં ટિક માર્ક કરી લેવાનું છે, અને ટેક્સ્ટ અપલોડ કરતા હોય તો ટેક્સ્ટમાં, સ્ટોરી અપલોડ કરતા હોય તો સ્ટોરીમાં અહીંથી તમે 4 ઓપ્શનમાં ટિક કરી શકો છો બરાબર। જો તમે 4 વસ્તુ મૂકતા હોય તો તમારે 4માં ટિક કરી લેવાનું છે, અને પછી તમારે અહીંયા કણે ડન કરી લેવાનું છે। હવે જેવું તમે ડન કરશો એટલે તમારે અહીંયા કણે મિત્રો એક લખવાનું રહેશે, અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે માય ઇન્ટરેસ્ટ બરાબર। આટલું લખશો તો પણ ચાલશે, તો હું ફટાફટ અહીંયા લખી નાખું છું માય ઇન્ટરેસ્ટ। તો અહીંયા મેં માય ઇન્ટરેસ્ટને લખી નાખ્યું છે। લખ્યા પછી તમને અહીંયા કણે જોવા મળી જશે નીચે શેર એન એકાઉન્ટ ઓન અધર પ્લેટફોર્મ, એટલે અહીંયા તમારે આને એલાવ કરી લેવાનું છે। જો આવી રીતના અટશો એટલે આ એલાવ થઈ જશે બરાબર, અને પછી તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કણે ટિક કરી લેવાનું છે સિલેક્ટ સોશિયલ એપમાં બરાબર। તો હું ટિક કરી લઉં છું, અને પછી તમને અહીંયા જોવા મળી જશે ટિકટોક। તો ટિકટોક તો આપણા ઇન્ડિયામાં બેન્ડ છે બરાબર, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, અધર છે। તમારે અહીંયા કણે યુટ્યુબ લેવું હોય તો યુટ્યુબ લઈ શકો છો, ઇન્સ્ટાગ્રામ લેવું હોય તો ઇન્સ્ટાગ્રામ લઈ શકો છો। અત્યારે તો હું મિત્રો અહીંયા કણે યુટ્યુબ લેવાનો છું બરાબર, તો યુટ્યુબમાંથી ક્લિક કરી લેવાનો છું। જેવું મેં યુટ્યુબમાંથી ક્લિક કર્યું એટલે અહીંયા કણે તમારે URL નાખવાનો રહેશે યુટ્યુબનો બરાબર, તમારું નામ જે હોય બરાબર યુટ્યુબમાં એ URL તમારે અહીંયા નાખવાનો રહેશે। તો હું URL મિત્રો અહીંયા નાખી દઉં છું, પેસ્ટ કરી દઉં છું। તો અહીંયા જુઓ ખાલી જગ્યા તમારે અહીંયા નથી રહેવા દેવાની, જો તમે ખાલી જગ્યા રહેવા દેશો તો તમારે એરર આવી જશે બરાબર। અને પછી નીચે તમે જોઈ શકો છો, અહીંયા કણે લખેલું તમને જોવા મળી જશે નંબર ઓફ ફોલોવર। તો આપણે અહીંયા કણે જો ઇન્સ્ટાગ્રામ રાખ્યું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો કેટલા ફોલોવર છે એ અહીંયા લખવાનું રહેશે। અત્યારે તો મેં જો અહીંયા યુટ્યુબ રાખ્યું છે બરાબર, તો યુટ્યુબમાં મારે કેટલા સબસ્ક્રાઈબર છે એ મિત્રો અહીંયા જણાવવાનું છે। પણ જો તમારે સબસ્ક્રાઈબર ઓછા હોય ને તો પણ તમે અહીંયા 1000ની ઉપર જ રાખજો બરાબર। તો અત્યારે તો હું 1030 રાખી દઉં છું બરાબર, અહીં કણે 1030 બરાબર। ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ફોલોવર ઓછા હોય અને તમે ઇન્સ્ટાગ્રામ અહીંયા સિલેક્ટ કર્યું હોય તો તમે 1000ની ઉપર જ મિત્રો ફોલોવર અહીંયા રાખજો બરાબર। પછી તમારે અહીંયા કણે શું કરવાનું છે, અહીંયા નીચે તમે જોઈ શકો છો સબમિટ કરી દેવાનું છે। જો આવી રીતના તમે સબમિટ કરશો એટલે તમને આ પ્રકારનું પછી જોવા મળશે સબમિટ ઇન્ટરેસ્ટ
રુચિ સબમિટ કરવામાં આવી છે। આ પ્રોગ્રામ તમારી રુચિ શેર કરવા બદલ આભાર। જો તમે પાત્ર થશો તો તમને જાણ કરવામાં આવશે। તો હવે મિત્રો આ પ્રકારનું તમને લખેલું અહીંયા જોવા મળશે। આનું કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે વિડીયો મૂકતા હોય અથવા રીલ મૂકતા હોય, ફોટા મૂકતા હોય, બરાબર, જ્યારે તમે પાત્ર થશો એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ દેવામાં આવી જશે। આ ટૂલ લેવા માટે ખાસ મિત્રો આપણે શું ધ્યાન દેવાનું છે તો કે આપણે પોતાના ફોટા ઓરિજિનલ મિત્રો મૂકવાના છે અને રીલ મૂકો તો પણ આપણે પોતાની મૂકવાની છે। વિડીયો આ બધું મિત્રો તમે પોતાનું રાખશો ને એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી જશે। અને બધાયમાં મિત્રો તમારે ટાઇટલ તો ફરજિયાત મિત્રો લખવાનું છે। કોઈ પણ વિશે તમે વિડીયો બનાવ્યો હોય, રીલ બનાવી હોય, ફોટો બનાવ્યો હોય તો એના વિશે તમારે ટાઇટલ મિત્રો લખવાનું રહેશે। આવી રીતના તમે ફોલો કરશો એટલે તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે। આવી જ ફેસબુક રિલેટેડ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી તમને દરેક પ્રકારના વિડીયો મળતા રહે। તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।